બાલાસિનોર તાલુકાના વડદલા ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ અને વડદલા તેમજ વડદલાની આસપાસના ભારે બહાર વિસ્તારમાં સેવાના નામે ડંકો વાગે છે એવા તુલસી પરમાર રજવાડી બાપુની તેમના જન્મદિવસે ઉજવણી દર વર્ષે ગમે તે એક ગામ પોતાના મતક્ષેત્રમાં આવતું હોય તેને એલઈડી લાઇટ ભેટ આપી જે તે ગામને રોશનીથી ઝળહળતું બનાવી આપે છે. તે જ પ્રમાણે આ વખતે પણ વડદલા તાબે મહિયાલાડ ગામે વડીલો, માતાઓ, બહેનો તેમજ યુવાનો દ્વારા તુલસી પરમાર રજવાડી બાપુને મહિયાલાડ ગામે બોલાવી અનોખી રીતે તુલસી પરમાર રજવાડી બાપુ માટે કેક કપાવી અને દરેક વડીલો, યુવાનો, માતાઓ અને સ્નેહીજનોને ખવડાવી અને તુલસી પરમાર રજવાડી બાપુ દ્વારા 2 કલાક પહેલા ગામમાં એલઈડી લાઇટ નાખવાની કામમાંથી અંધકારમાંથી પ્રકાશના કિરણો ફેલાવ્યા અને ગામ કાયમ માટે લાઇટની ખાતરી આપી અને ગામ સમય ગામને ડિજિટલ બનાવવાની ખાતરી આપી. ધન્ય છે આવા જાંબા સેવાભાવી સરપંચને કે જેઓ પોતાના સ્વખર્ચે પણ આવી સેવાઓ આપી ગામની રોનક બદલવામાં મદદરૂપ બને છે. રિપોર્ટર નવદીપ રાવલ, કઠલા. સરપંચ સાહેબ, આપણે જન્મદિવસ તમે કેવી રીતે દર વર્ષે ઉજવો છો? આમ તો છેલ્લા 5 વર્ષથી આપણે જન્મદિવસની ઉજવણી આપણે અનોખી રીતે ઉજવતા હોય છે. એવું હોય છે કે દરેક માણસો એવા હોય કે પોતપોતાની બર્થડે કોઈ કેક કાપીને કરતા હોય, કોઈ તલવાર આપીને કરતા હોય, અનોખી રીતે કરતા હોય. પણ આપણે વડદલા ગામમાંથી છેલ્લા 5 વર્ષમાં એક એવો નવો ઇતિહાસ રચ્યો છે કે જે તે ગામને આપણે લાઇટ જે અંધકારમાંથી પ્રકાશના કિરણો ફેલાતા લાઇટ એલઈડીની સુવિધા આપીને ગામને રોશનીથી સુસજ્જ કરીને એક અનોખી પ્રકારની એક ભેટ આપું છું. અને એ ભેટ મારફતે તમામ આજે જે તે ગામમાં જે પ્રોગ્રામ રાખ્યો હોય, આજે કે ફોર એક્ઝામ્પલ આજે મહિયાલાડ ગામેના આગેવાનોએ જે શું કહેવાય બર્થડેની જે સેલિબ્રેશન રાખ્યું છે, જન્મદિવસની ઉજવણી રાખી છે, તો એમને હું મારા તરફથી સરપંચ ન હતો તેમ છતાં આપણે દર વર્ષે કોઈને કંઈ ગામમાં આવી સેવા આપતા હોય. તો આ વર્ષે પણ એક શરૂઆતમાં જંગી મતોથી જીત્યો છું. તો જંગી મતોથી જીત્યા પછી પહેલી વાર શરૂઆત આપણે મહિયાલાડથી કરી છે અને મહિયાલાડના ગામના આગેવાનો, માતાઓ, વડીલો, બહેનોને આપણે લાઇટની સુવિધા પ્રોવાઈડ કરી છે. અસ્તુ ભારત માતા કી જય. વંદે. ઓકે, થેન્ક યુ. આજે વડદલા ગ્રામ પંચાયતમાં જંગી બહુમતીથી ચૂંટાઈને આવેલા યુવા સરપંચ તુલસીભાઈનો જન્મદિવસ અને જન્મદિવસનું સેલિબ્રેશન કરવા માટે સ્પેશિયલ અમારા ગામ મહિયાલાડમાં આવ્યા અને એમની જે આ જે પદ્ધતિ છે બર્થડે સેલિબ્રેશનની તે ખરેખર આમ અદ્ભુત લાગી કે નામના મેળવવા સાથે નહીં પણ એક વ્યવસ્થા કરી આપે. આજે સરપંચ નહોતા એ પહેલાં પણ અને ગામમાં વીજળીકરણ તો થયેલું હતું પણ લાઇટની સગવડ નથી અને એલઈડી લાઇટ એમને એક સંકલ્પ લીધેલો છે કે આ રીતના આપણે બર્થડે ઉજવું કે જ્યારે મારો બર્થડે આવે ત્યારે કોઈ પણ એક ગામમાં લાઇટની સુવિધા કરવી. ખરેખર સરાહનીયનો જે નિયમ છે અને આ પગલું ખરેખર સરાહનીય છે. ખૂબ ખૂબ ધન્યવાદ તુલસીભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ.